જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ અને રામ રામ અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો આજના વ્લોગને આપણે શુભ શરૂઆત કરીએ. ચાલો, આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને માનસી મેડમની ઓફિસ જઈ રહ્યા છે. સાથે આપણે પણ ઓફિસ જવાનું છે. તો ચાલો ત્યાં મળીએ અને ત્યાં જ બધું કાર્યક્રમ આપણે આગળ વધારીએ. અને અમારા વ્લોગમાં જોડાયા રહેજો. અને અમારા વ્લોગ કેવા લાગી રહ્યા છે કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. સાથે આપણે ભગવાનના પણ દર્શન કરી રહ્યા છીએ. અને હા મિત્રો, અમારા મંદિરમાં ભગવાન માટે ઝુમ્મર પણ યુનિક છે. કેમ કે જ્યારે અમે નવું ઘર બનાવ્યું ત્યારે ભગવાન માટે પણ અમે નવું જ કંઈક લાવ્યા હતા. અને સાથે અમારા મક્કા બાપા મકાણી પરિવારના અંશે મેડમ ઓફિસ જઈ રહ્યા છે તે કેવું ફીલ થઈ રહ્યું છે? કાંઈ કેવું ફીલ ન થાય, રોજ જાવી છે ને એવું થોડું છે. કાલ નહોતા ગયા ના જ જાવી છે એવું કાલ નહોતી જ ગઈ બપોર પછી સખી સ્નેહ મિલનમાં ગઈ હતી ને? તો બપોર સુધી તો ગઈ હતી ને. હા, રોજ જવાનું જ હોય ને, એમાં હું અલગ ફીલ થાય. અચ્છા એવું હોય. હા, થાકી ગઈ? સખી સ્નેહ મિલનમાં જલસા કર્યા હોય, ડિસ્કો બિસ્કો કર્યો હોય એ મોટું કરે એ તો આપણે બીજી એક ઓફિસ છે ત્યાં પહોંચી ગયા છીએ અને લિફ્ટમાં ઉપર જઈ રહ્યા છીએ. તો ચાલો ઓફિસે આપણે જઈએ અને ત્યાં જ જોઈએ. અને અહીંયા પેલી ઓફિસ કરતા લિફ્ટનો વ્યૂ કે મસ્ત છે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. 119 पे इतनी अच्छी पार्टनरशिप चली. ओ भाई मारो मुझे, मारो मुझे, मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. બીજી એક નવી ઓફિસ છે ત્યાં પહોંચી ગયા છીએ અને ત્યાં હજી તો સેટઅપ ચાલે છે ઓફિસનું. અને આ આપણે પીસી છે, એડિટિંગ ને એવું ચાલી રહ્યું છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે થોડા દિવસમાં 1000 સબસ્ક્રાઇબ પણ પૂરા કરવાના છે અને જે ચેલેન્જ લીધો છે આપણે પૂરી પણ કરવાના છીએ. અને ઉપર છે હનુમાન દાદા અને નીચે અમારું એડિટિંગ ચાલી રહ્યું છે. અમારું કીબોર્ડ જોવો તમે, ખાલી કીબોર્ડ, માઉસ. અને આવા નવા બ્લોગ જોવા માટે, ડેઈલીનું અમારું અપડેટ જોવા માટે અને અમે લાઈફ કેવી જીવી રહ્યા છીએ એ જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરજો. અને અમારા મંદિરમાં છે ભગવાન ગણપતિ દાદા અને ખોડિયારમાં. અને અમારા ઓફિસનો લુક કંઈક આ રીતનો છે. આ નવી ઓફિસ હજી સેટઅપ ચાલી રહ્યું છે. રિનોવેશનનું કામ એ થોડા સમયમાં શરૂ થશે, એ બી બતાવીશ. મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા છે ઓફિસથી. મિત્રો તાપીમાં ઘણું ધંધો પાણી આવી રહ્યું છે અને તાપી ઘણી ભરેલી પણ છે. તાપી કેટલી વિશાળ, એનો કોઈ સીમા જ નથી. વેલ કટ થોડી તૂટી ગયેલું છે. અને આ બ્રિજ કયો છે જેને પણ ખબર હોય એ કોમેન્ટમાં જણાવજો. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને મમ્મી થોડા કામે લગાડી રહ્યા છે, એ પણ બતાવો તમને. ચાલો. તુષાર શું કરશો મોટા? વાહ, પડદા તમે જોયા હતા સવારે, એટલે ચડાવું છું. અને આ ઘર સફાઈ કરી હતી એટલે પડદા બાકી હતા, તે કરી નાખીએ ને તો સફાઈ તમે કરી નાખ્યા તો ચડાઈ દઉં. ઘર સફાઈ કરવી એટલે પડદા ની ધોવું પડે ને. તમે કોણ મેળાવો પડદા? સમકે ને ધૂળે હોય ને, એમ તો એટલે તો ઘર સાફ કરવાનું હોય. હા, એટલે ઘરે આવ્યો તો મેં લાઈ તો ચડાઈ દઉં. આ બધાય લગાવવાના છે પડદા. હા તો લગાવી દઈએ. ચાલો. હા ચાલો. હા. તમને એમ લાગ્યું તો હું કરતો હોઈશ, પડદા ચડાવ્યા ને એટલે હું થાકી ગયો. જેને ધોયા હશે એને કેવું થયું છે, હાલો આપણે એને પૂછીએ. મમ્મી, તમે પડદા ચડાવ્યા, પડદા સોરી ધોયા, તો તમે હાથે ધોયા કે વોશિંગ મશીનમાં ધોયા? હાથે ધોવાના હોય ને, કે પડદા થોડા મશીનમાં નખાય. તો મેં પડદા ચડાવ્યા, હું એટલો થાકી ગયો છું
તો તે ધોયા છે તો તું કેટલી થાકી ગઈ છે? તો તમારે સમજવાનું ને એ વાતે હાસી હો. કેમ કામ થતું છે ઘેરે. મમ્મી સલામ છે હો તમને દિલથી. હકીકત ઘરનું કામ કરવું અઘરું છે, બાઈનું તો થઈ જાય. હા તો ઈ સમજો છો તો હું મારે ઉપાધિ છે. ઘરે તોય પૈસા ન મળે ગમે એવું બળ કરો તો. હા પૈસા કોઈ દેતું જ નથી, કામ ગણતરી શકતું નથી બાઈનું. સડી જાય સમય આવશે એટલે બધાનો સડશે. આપણે ભગવાનને દીવાબત્તી પણ કરી લીધા છે અને ભગવાનને આરતી પણ કરી લીધી છે. માનનીય શ્રી ઘરના વડીલ શ્રી એવા મોટાભાઈ જતીનભાઈ શેલડિયા અમને ઓફિસે ગયા હતા, કેવું ફીલ રહ્યું? આજે મજા આવી ગઈ. મજા કાલનો દી જવાનું, પમદી પ્રવાસમાં જવાનું છે. એટલે તમને મજા આવી છે એમ? ક્યાં લઈ જવાના પ્રવાસમાં? પ્રવાસમાં જે ડાંગ બાજુનો પ્લેસ કે છે, પણ ત્યાંથી પછી બીજા ઘણા ખરા પ્લેસ છે. એક દિવસની ટૂર છે. અચ્છા, કોણ કોણ જવાનું? ઓફિસ સ્ટાફ બધા? ઓફિસ સ્ટાફ બધાય. અચ્છા, ઓકે. અમારા માનનીય શ્રી ઘરના સેનાપતિ શ્રી રાણી લક્ષ્મીબાઈ, તમારે કેવું ઓફિસે થયું? તમારે સદા હારું જ હોય, ખાઈને ખાવાનું થાય એટલે બહુ એવું. હા એવું છે. તમારે ક્યાંથી બહાર જવાનું કઈ પ્લાનિંગ? તમે લઈ જાવ તો ઈ જાવ ને કે હું એકલી જાવ. એ વાત હાચી. આપણે ગોઠવશું પ્લાનિંગ, પણ સરપ્રાઈઝ માં રાખ્યું. આપણે પણ જવાના છીએ 16 તારીખ ને રવિવારે જવાના છે. ક્યારે? 16 તારીખ અને રવિવારે સવારે જવાના છીએ. 16 તારીખ ને રવિવાર. 16 તારીખે તમારો ઓર્ડર હતો ને? 16 તારીખે ઓર્ડર છે, એ પણ આપણે બીજા પાર્ટીને આપી દઈશું. બસ, પણ આપણે 16 તારીખે રવિવારે જવાનું છે. ઓકે, ફાઇનલ છે બસ. ફાઇનલ છે. ઓકે, પેપર ઉપર લખી જતો. સ્ટેમ્પ પેપર ઉપર એવું નહીં. એવું અર્જન્ટ નું ક્યારેક હોય તો પછી અટકી બી જાય. તો બસ એટલે જ કહું છું. તો પેલા કામ જોવાનું કે ફરવા જવાનું? તો હું કેમ કેસો? નહીં, પેલા કામ જોવાનું કે ફરવા જવાનું? કે ફરવા જવાનું. પેલા ફરવા વાળા ઘરમાં દેહમાં વિઘા છે ને એ વેચવા પડશે. તમે સમજી? એટલે પેલા કામ કરી લેવાય અને પછી ફરવા જાવે. પણ આપણે 16 તારીખે તમારામાં આટલા બધા ગુણ છે, આજ ખબર પડી મને. અને બધા દાંત નહીં કાઢો. એટલે આપણે છે ને 16 તારીખે મેળ આવે ને તો આપણે જશું. તું ગાંડી દાંત નહીં કાઢ, અને જતી નહીં તું બી દાંત નહીં કાઢ. 16 તારીખે તને કે તું આવી નહીં. નહીં આવી ને? હે? એને જ લઈ જવાના. કેમ એને નથી લઈ જવાના? એ અત્યારે એકલા જાય. આપણને લઈ જાય છે? એવું છે? હા. એટલી બધી પણ ગરમ હું થઈ ગઈ. તમારા ઓફિસ વાળાને કયો ને લઈ જાય. અમારા ઓફિસના એટલે ઓફિસમાં કોઈ 2 જણા છે ને આ ભલે તમ તારે. બાંધો જોરથી બાંધો. આપણે 16 તારીખે જવાનું છે તો એટલી બધી ગરમ નહીં થાય. આપણે 16 તારીખે જવાનું છે. એ આને કાને બોલે. એ ભલે કે પણ આપણે જવાનું ને. એને લઈ જવાના કે નથી લઈ જવાનું? ના એને જ. હાલે ભાઈ, તારે નથી થવાનું. રેડી? વાંધો નહીં, હા, વાંધો નહીં. ડન. શનિવારે તું જઈએ તારી રીતે. આપણે ખાલી પૈસા લેવાના છે. હા, લઈ લેવાના. વાપરવાના પૈસા પૈસા. આપણે જવાનું છે. ક્યાં જવાનું એ હજી કોઈ નથી જાહેર કરવાનું. એ આપણે વ્લોગમાં જ બતાવશું કે ક્યાં જશું આપણે. ઓકે? ઓકે. હા. મમ્મી, તમારે આવું છે કે નથી આવવું? હે? કેમ? મારી તબિયત બરાબર ન રહે એટલે પછી બહાર હા, પણ તમે ઘરનું કામ જ એવું બધું કરો એટલે તબિયત ક્યાંથી રહેવાની હારી? ઘરનું કામ ઘર હોય તો કરવું જ પડે ને. એ વાત સાચી. માનસી, આજ મમ્મીએ કેટલું કામ કર્યું તમને ખબર છે? ઓય, મમ્મી આજે બધા પડદા ધોયા. તમે શું કર્યું? મેં પડદા કાઢી દીધા અને ચડાવ્યા. તોય હું થાકી ગયો. જેને ધોયા છે એનું તો હું જોયું છે, તું જ વિચાર. એ વાત સાચી હો. વોશિંગ મશીન માં નથી ધોયા. વોશિંગ મશીનમાં ન ધોવાય ઈ. કેમ ન ધોવાય? સગડી બારી આવે બધી. એટલે જ કહું છું, વોશિંગ મશીન ને બધા હાથેથી ધાબે ધોયા. ધાબે ધોયા. હા, ધાબે ધોયા. સુદ્ધા પાણીએ નળીએ. છૂટા પાણીએ નળિયાથી ચોકડીમાં ધોઈ નાખ્યા છે. આ જો સીન નાખવા ઉભા રહી ગયા છે. બુલેટ કટ કપી નાખ્યા છે. ફરવા જવાનું છે. ફરવા કોક લઈ જાય પણ ફૂલાણ કે થાય ઈ. હા, અને અમારા માનસી મેડમ તો બહુ ઝીણા દાંત કાઢી રહ્યા છે. અચ્છા, કુકરમાં શું મૂક્યું છે? મમ્મી આ તો બટેકા બફા મૂક્યા છે. જો મમ્મી આ પૌવા બટેકા પૌવા કરવાના છે. મમ્મીને બાફેલ બટેકા વાળા કરવાના છે ને આપણે વઘારેલા કરવાના એવું છે? છે. હા. મમ્મીને બાફેલા ભાવે એટલે હા. એટલે મમ્મી બટેટા સુધારી રહ્યા છે. ઈ આપણા છે. હા, બાફેલામાં કઈ બટેકું આવે નહીં. કાંદા બાફેલા બહુ ભાવે મમ્મી બટેકા પૌવા. આ છૂટા રહે ઓલા સરસ લસકો થઈ જાય. એટલા માટે ચાલો માનસી પૌવા બનાવી નાખો પછી ખાઈ લઈએ. હા મિત્રો, અને આજનો વ્લોગ આપણો આટલો જ રાખીએ અને આવતીકાલે નવા જ વ્લોગમાં અને નવી સફર સાથે જ મળશું.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ અને રામ રામ. અને હા મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક પ્લીઝ કરવાનું ભૂલતા નહીં.